પાણી પીતા ભાવ થાય હે? આ ચૂલે મૂકેલું દૂધ ઉભરાઈ ગયું અને કહેવાય છે કે દૂધ ઉભરાય ને એ અપસુકન થાય. બા બહુ તરસ લાગી હતી એટલે પાણી પીવા પણિયારે આવી. તે થોડી વાર તું દૂધ પે ઊભી રહી હોત તો પાણી પીધા વગરની કઈ મરી ન જાત. બા મને બહુ જ અંતરસ ગયું હતું એટલે હું પાણી પીવા આવી. જ્યારથી ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી છપ્પર પગીના પગ હંમેશા નુકસાન કરતું રહ્યું છે ઘરમાં. તો સંતાન આપી ન હોય કી અને મારા દીકરાને પરખી ગઈ. ખબર નથી પડતી કે તારા જેવી હારે મારા દીકરાનું લગ્ન કર્યા જ કેમ? બા એમાં મારો શું વાંક છે? વાંક તો હતો અમારો જ છે કે તને આ ઘરમાં વહુ તરીકે લાવ્યા. બા તમે કહો છો એ બધું કામ તો હું કરું છું ને. તે ઉપકાર નથી કરતી. હું ઉપકાર નથી કરતી. એક તો મારા દીકરાને ભરખી ગઈ, ખેતીના પાકમાં નુકસાની આવી. એ શું છે હે? બા એમાં બધોય મારો વાંક થોડી છે. તમારો દીકરો આ દુનિયા છોડીને વયા ગયા. તું કાં ન ગઈ? મારા દીકરાને ભરખી ગઈ તો તારે વયું જવું છે ને ભગવાન પાસે. બા એવું થોડું હાલે. જો મારું હાલતું હોત ને તો હું મારો જીવ આપી દે ને તમારા દીકરાને બસાવી લે. એવું થાય ને કે આ ખેતરમાં મોનો કોટો પડ્યો જ હોય છે, ગટગટાવી જાઓ અને આપી દો જીવ. હાલી જ નીકળી છે. જ્યારથી ઘરમાં આવી છે હાથની હેરાન કરે છે. હજી કોકનો જીવ લઈને જાહે. અભાગણી. આવું કેમ બોલો છો બા તમે? હું કઈને બધાના જીવ લઉં? હું જે અભાગણી છું. ભગવાન હવે મને લઈ લે ને તો સારું છે. તું એક કામ કર, તું અબ ઘડીએ તારા પીર વઈ જા. શું કે પીરના કોઈ છે તો નહીં? તને રાખવા હાડો કોઈ તો ધણી થાય. આવું બોલો છો બા? મારે પિયર જ જવું હોત તો હું એ જ દિવસે જતી રહી હોત અને મારું આગળ પાછળ પણ તો કોઈ નથી બા. તમને બધી ખબર જ છે. કદાચ એવું બને કે કુંવારી હોય ને કોઈક છોકરા લફરું કરીને બેઠી હોય અને તારી માએ અમારા આ ઘરમાં હો બનાવીને મોકલી હોય એટલે કદાચ બે મળીને મારા દીકરાને મારી નાખ્યો હોય અને પછી કહેતી હોય કે હા ભગવાનનું કર્યું કે તમારો દીકરો વયો ગયો. એવું બને બા પણ યાદ રાખજે જો એવું કંઈક હશે ને તો તને જીવતી નહીં મેલું. એવું કશું નથી બા, એવું કાંઈ નથી. એ ભાઈ ક્યાં જાઓ છો? પોલીસ સ્ટેશને. પોલીસ સ્ટેશને? પોલીસ સ્ટેશને શું કામ? તને નથી ખબર અમારા ઘરે હું છું છે ઈ? હે ખબર છે મને. એટલા માટે તો રોક્યા છે. જુઓ, આ પોલીસ સ્ટેશને જઈને કેસ કરશો તો શું થશે કહેશો મને? ઓલાને પકડીને ઢવડીને લાવી પાછો અહીંયા મારશો એવું જ ને? એનાથી શું થવાનું છે? ભાઈ હું તમારી સાથે બે ઘડી વાત કરવા માંગુ છું, પછી તમારે જે ડિસિઝન લેવું હોય એને લઈ શકો છો. મને કંઈ વાંધો નથી. તમારે કેસ કરવો હોય, એ લોકો સાથે ઝઘડો કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ પહેલાં મારી વાત સાંભળશો? હું બોલ. રવિભાઈ, હું એટલું જ કહેવા માગું છું કે હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે કેસ કબાડા કરવા એના કરતાં એક કામ કરીએ તો આપણે એ છોકરાના ઘરે જઈએ, એ લોકો સાથે વાત કરીએ અને પ્રેમથી બંનેના લગ્ન કરાવી દઈએ. તને ખબર છે મારી ઘરે હું હાલત છે? હે
મારા ઘરના સભ્ય બધા દિવાલે માથા પસાડીને રોવે છે અત્યારે કે આપણી ઘરની છોકરી આવું પગલું ભર્યું. ગામમાં અમારું નાક ન રહેવા દીધું એણે. માનું છું કે તમે દુઃખમાં છો અને દુઃખની વ્યાખ્યા અત્યારે તમે સારી આપી શકો, પણ તમને એ ના ખબર હોય તો કહી દઉં કે ગામમાં આબરૂ ગઈ નથી, એને બચાવી શકી એમ છે. એ તમારા હાથની વાત છે. તમે જો એ છોકરા સાથે લગ્ન કરાવી દેશો તો ગામ કાલ સવારે કઈ વાત નહીં કરે, ભૂલી જશે. પણ તમે કેસ કરશો, માથાકૂટ કરશો, મારપીટ કરશો તો એનો ઉકેલ ક્યારેય નહીં આવે. માસ્તરિયા, આ બધું બોલવું ને એ બહુ હેલું છે. જેના ઘરે ઘા વાગ્યો હોય ને એને ખબર હોય કે દુઃખની પીડા શું છે. મેં કહ્યું તો ખરા તમને કે જે દુઃખ પડવાનું હતું એ પડી ગયું છે. તમારા ઘર તરફથી હું તમને એક સહાય કરી શકું એમ છું, જો તમે હા પાડતા હોય તો. એક વાત કહું માસ્તરિયા, આજે મારા ઘરેથી મારી બેન ભાગી ગઈ છે. તારી બેન ભાગી ગઈ તું શું કહે? સારો સવાલ કર્યો છે. હું એમના લગ્ન કરાવી દઉં, ગામ ધુમાડો બંધ કરાવીને રાજી ખુશીથી બધાની સામે એના લગ્ન કરાવું. જુઓ ભાઈ, જુઓ એટલે મને ખબર છે કે તમને ગુસ્સો પણ આવી રહ્યો હશે અને ક્રોધમાં અમુક નિર્ણય આપણાથી ખોટા લેવાતા હોય છે. તમે અત્યારે ઘરે જાઓ. આ માસ્તર તમને વચન આપે છે કે તમારી બેનને ઘરે પાછી લઈને આવશે. મારા પર વિશ્વાસ છે. તમારા ઘરના સભ્યોને સંભાળો, કહો કે બેન ઘરે આવી રહી છે અને ઘરે આવે ત્યારે એની સાથે કોઈએ ઊંચા અવાજે બોલવાનું નથી, એના ઉપર હાથ ઉપાડવાનો. ફક્ત હું કહું એટલું જ કરવાનું રહેશે. તો તમારી બેનને ઘરે પાછી લાવવાની જવાબદારી મારી. તું ગમે એમ તો માસ્ટર રહ્યો ને, કેમ ગામને સલાહો દેવી, ગામને ભાષણ દેવા, હે તને મનમાં એમ હશે ને કે આવું બધું કહેવું તો માણસો સુધરી જાય, એનું સારું થઈ જાય. પણ આજે દુઃખના ઘા જે અહીંયા વાગ્યા હોય ને, હે એ બોલવાથી સારું નથી થતું. બોલવાથી સારું ન થાય, પણ ઝઘડો કરવો, કેસ કરવાથી પણ કંઈ ફાયદો નથી થવાનો. એના કરતાં તો સારું છે કે સમજી જવું અને યોગ્ય નિર્ણય લેવો. ગુસ્સામાં જઈ રહ્યા હતા તમે, કદાચ બની શકે કે તમારો અકસ્માત થઈ જાય તો નુકસાન તો તમારા પરિવારને જ ભોગવવાનું રહેશે. દીકરી જતી રહી છે અને દીકરાને ખોવા નથી માગતો પરિવાર. તમે તમારું વિચાર્યું છે ક્યારે? જુઓ, તમે જો હા પાડતા હોય તો તમે અત્યારે ઘરે જાઓ. હું તમારી બેનને લઈને આવું છું અને આપણે પછી બધા બેસીને એ છોકરા સાથે વાત કરીશું. આમ પણ એક ભાઈ શું વિચારતો હોય, શું ઈચ્છતો હોય કે કોઈ સારો છોકરો ગોતીને એક સુખી પરિવાર, સુખી કુટુંબ ત્યાં બેનને વળાવી, વિદાય આપી, એના લગ્ન કરાવવા. આનાથી વિશેષ કંઈ વિચારતો હોય છે? જો એ છોકરો સારો હશે અને તમારી બેને પસંદ કર્યો છે તો પછી એનું ભવિષ્ય એને મુબારક. તને માસ્તરે ખબર છે કે મારી એકની એક બેન છે, આવડી હતી ને નાની, હે ત્યારથી એને ખોબામાં હાંસવી છે, એને ફૂલની જેમ અમે મોટી કરી છે. એ કહે કે ભાઈ મારે આ વસ્તુ જોઈ છે, તેને બીજા દિવસે વસ્તુ હાજર હોય. એવું એક કે એનું કામ બાકી નથી રાખ્યું કે એ એમ બોલે કામ મારે જોઈ છે અને કામ ન થયું. અને આજે મને કીધા વગર, અમારા પરિવારને કીધા વગર આવડું મોટું પગલું ભરી લીધું. ઘણીવાર અફસોસ થતો હોય છે, ઉતાવળે નિર્ણય લીધો હશે. કદાચ તમે એની સામે કંઈ બોલશો નહીં અને ફક્ત તમારા આંખના આંસુ જ તમારી બેનને બધા જ જવાબ આપી દેશે. તમારી આંખોમાં જોઈને તમારી બેન સમજી જશે કે મેં કેટલું મોટું પાપ કર્યું છે, મેં કેટલું મોટું દુઃખ લગાડ્યું છે આ બધાને. જુઓ, અત્યારે એ વિચારવા કરતાં એ વિચારો કે તમારી બેન એમ કેમ તમારા ઘરે પાછી આવી છે. એ લોકો ભટકતા હશે, ભાગતા હશે, ડરતા હશે. જેને તમે ફૂલની જેમ મોટી કરી છે એ અત્યારે ડરી ડરીને જીવતી હશે. તો એવી હાલતમાં છોડવી છે કે પછી ઘરે પાછી લાવવી છે? મેં મારી બેનને ક્યારેય દુઃખ નથી આપ્યું.
અને હું આપવા નથી માગતો. પણ માસ્ટર યાર, તને વિનંતી કરું છું, જો મારી બેન હેમખેમ પાછી ઘરે આવતી હોય ને તો તું કેવી કરપતિ આવશું. હું લઈને આવું છું. હા, તમે અત્યારે તમારા ઘરે જાઓ, ઠીક છે? ભાભી, શું થયું છે? કઈ નહીં, કાંઈ નથી થયું. પાસા કાઢો છો? આમ જ આ તારા જેઠની યાદ આવી ગઈ ને એટલે રોવું આવે છે. ભાભી, એક માણા ઘરમાંથી જતો રહ્યો હોય તો એની યાદ આવે તો મને સમજાય છે, પણ એની યાદથી ને વધારે તો દુઃખ એ વાતનું થાય કે આપણા ઘરના આપણો સાથ દેવાના બદલે આપણા હામાં પડે. ભાભી, ફરીથી બાએ કંઈક કીધું ને? ના ના, બાએ કાંઈ નથી કીધું મને. દર વખતની જેમ અત્યારે ખોટું બોલો. નાની શું તમારાથી, પણ થોડી ઘણી તો ખબર પડે છે મને. બા મારી સામે જો આકરા થતા હોય તો તમને કહેવામાં હું બાકી રાખતા હોય? મેં મારા હગાકાને કેટલી વાર સાંભળેલું જ તમને મેણા મારતા. ખબર નહીં એમને શું મળતું હશે આવું કરીને. તો ભાભી, તમે એમની સામે હું કામ નથી બોલતા? ક્યારેક ક્યારેક બોલવું જરૂરી હોય છે. દર વખત ચૂપચાપ રહીને સહન ન કરવાનું હોય. ગોપી, હામું બોલીને હું શું કરીશ? અને માનો સ્વભાવ તો તને ખબર જ છે ને કે પહેલેથી એમનો સ્વભાવ એવો આકરો જ છે. ભાભી, એમનો સ્વભાવ આકરો તમે જ બનાવ્યો છે. તમે જેમ જેમ સહન કરો છો એમ એમ એ તમને વધારે સહન કરાવે છે. ઓછું ભારે ને યા તો બધાય ભાભી હળી કરી જાય. ક્યારેક બોલવું પડે. ચૂપ રહીને તો કાંઈ ફાયદો નથી થયો તમને. હું ખબર કંઈક બોલો તો ફાયદો થઈ જાય. કાંઈ ફાયદો નહીં થાય ગોપી, કાંઈ ફાયદો નહીં થાય. જો હું હામું બોલીશ ને તો એ મને આ ઘરમાંથી જવાનું કહી દેશે. હા તો તમે ન બોલતા. તમને એવી બીક છે ને કે તમને કાઢી મૂકશે, એટલે તમે ચૂપ રહો ને તો તમે ન બોલતા બસ. પણ હવે હું ચૂપ નથી રહેવાની. ના ગોપી, તારે બાને કાંઈ કહેવાનું નથી થતું. હું તો હરખામણી સોસ, તું હુકમ હરખામણી થાવશો. તારે કાંઈ નથી કહેવાનું થતું. વાત અડખામણું થવાની નથી. વાત સાચા બાજુ બોલવાની છે. અને જ્યાં જે બોલવું પડી તો બોલવું પડે ને. આમ નામ સહન કરવાથી તો દિવસે ને દિવસે તમારા ઉપર વધારે ને વધારે આકરા થતા જાય છે. તમારા ભાઈ તો ભાઈ, એમને હું કહું છું તો એ હોતે બા સામે બોલવા તૈયાર નથી. જાણે બા તો કેમ આ ઘરનું બધું પૂરું પાડતા હોય એવી રીતે તમે અને તમારા ભાઈ કરો છો. પણ હું તો બોલે ના ગોપી, ગોપી મારી વાત સાંભળ. ગોપી, પાણકા બહુ વધી ગયા છે. કેમ છો અશોકભાઈ? બસ મોજમાં આવો, આપણે હું વાંધો હોય. લો, રામાપીર બાપાની પ્રસાદી લો. થોડીક વાત કરવી હતી. હા, તમારા ઘેરે ગયો તો પ્રસાદી આપવા, તો આ હિરલબા કેમ આવું વર્તન કરે છે તમારા ભાભી હારે? કેવું વર્તન કરે છે? હે, જુઓ, એ બધા જૂના નીતિ નિયમોનું મને ભાષણ આપતા હતા અને સમજાવતા હતા, અને તમારા ભાભી સાથે આ તોછડાઈથી વર્તન કરતા હતા. હવે વિચાર કરો કે પ્રસાદી લેવી એમાં શું થઈ ગયું, પણ કેમ ખબર, એમના માટે તો જાણે આપ તૂટી પડ્યો હોય ને એવી રીતના વાત કરતા હતા. એ તો હાસું જ છે ને. હે, એ હાસી વાત જ છે. સમજ્યા માસ્તર? અરે અશોકભાઈ, તમે સમજતા નથી. સમયની સાથે અત્યારે બધું બદલાઈ ગયું છે. તમે તમારા બાને સમજાવો કે આટલું બંધન સારું નહીં. તમને ખબર ના હોય તો કહી દઉં કે વર્ષો પહેલા આ સતી પ્રથા ચાલતી હતી ત્યારે પણ એવું જ થતું. બચારી વિધવાનો કોઈ દોષ નથી હોતો. આમના પતિ જતા રહે, એમની સાથે એમને જીવતા સળગાવી દેવામાં આવતા. હવે તમે જ વિચાર કરો, જો એ બદલાઈ શકતું હોય
એમાં સુધારો આવી શકતો હોય તો પછી હવેના સમય પ્રમાણે આપણે પણ બદલાવવું જોઈએ ને. નહીં, જરી કઈ નો બદલાવું જોઈએ. સમજો તું? હું તો સમજેલો જ છું. હું તો તમને સમજાવવા માંગુ છું. મારે નથી સમજવું. તમારે સમજવાની જરૂર છે, કારણ કે તમે લોકો આ અભણ જેવું કામ કરો છો. કઈ ખબર તો ના પડે. એ અભણ કોને કહેશો? હે? હીરાબાને. તું માસ્તર છો એટલે અમે અભણ? અશોકભાઈ, આ નાહકનો ગુસ્સો નહીં કરો. તમને ખાલી કહું છું, હીરાબા ભણેલા છે. જો ભણેલા હોત તો આવું કામ ન કરતા હોત. બરોબર જ કરે જે કરે એ. અને તારે છે ને અમારા ઘરની પંચાયત કરવાની જરૂર નથી. પંચાયત? હા, હું પંચાયત નથી કરતો. હું તો હંમેશા આ કોઈ ખોટા માર્ગે જતું હોય ને એને પાછા વાળવાની કોશિશ કરું છું. એ તારે કોશિશ નથી કરવાની. હા, કોશિશ તો હું કરતો રહીશ. હા જ નહીં તો કાલ તમારે મારી વાત માનવી પડશે. એ મને ખબર છે. આને તો બહુ કરી. હવે આ માથાકૂટ કયો લાગે છે? એક વાતમાં સમજતો નથી કે હજી કોશિશ કરવી પડશે. અને આ બધી વાત તને કરી કોણે? હે? મારા કાનેથી સાંભળેલી વાત છે અને મારી આંખોથી મેં જોયું પણ છે. તમારા ઘરે ગયો ને ત્યારે તમારા બાપ આ તમારા ભાભી સાથે જે રીતના વાત કરતા હતા એના ઉપરથી અનુમાન લગાડી દીધું કે આવું તો રોજનું ચાલતું હશે. જો તને એક વાત કહી દઉં, તારે છે ને અમારા નાકામાં નહીં આવવા. બરોબર? તાર પરસાદ દેવું હોય ને મહિનાને દઈ દેજે. હો, આખો કોખડો ભરીને દઈ દે. તમ તારું લઈ જાય ને આ બધાને ખવડાવી દે. પંચાયત તો તેમાં. તમે પણ ખરેખર હીરાબાના દીકરા છો. એ સવાલ જ નથી ને. સમજો તું? સમજી ગયો. હા, ભલે ત્યારે મળશું પાછા. હા, મારે રથ મળવું. આમ જા ને. બા, એક મિનિટ. કા શું થયું બા? ગામડાના નિયમ પ્રમાણે હાહુ બેઠી છે અને એની બાજુમાં વો બે ગઈ. ઊભી થા. એટલી ભાન નથી પડતી કે જ્યાં સુધી હાહુ બેઠા હોય ત્યાં સુધી વો ઊભી રહી એમ? હે? ભૂલાઈ ગયું વિજય ભૂલાઈ નહીં. બા, તમારી હારે કંઈક વાત કરવા આવી છું. હા બોલો, શું કહેવાનું છે? કહું છું, આ હું લગ્ન કરીને આવી અને 9 મહિના થઈ ગયા. 9 મહિનાથી મનમાં એક જ વાત ખુંચ્યા કરે છે કે આ ભાભી હારે તમે આવું અલગ વર્તન કેમ કરો છો? અછૂત જેવું વર્તન કરતા હોય છો. ગોપી વો, આ હું તારી જેઠાણી આરે જે વર્તન કરતી હોય તમારે એમાં દોડડા પણ કરવાની કાંઈ જરૂર નથી. બા, હું દોડડા પણ નથી કરતી, પણ મને જ્યાં બોલવા જેવું લાગે ત્યાં તો હું ઘરમાં બોલી શકું. વડીલોની જીવતી છે અહીંયા, એટલે તમારે બોલવાનો કોઈ હક નથી. સમજ્યા? માફ કરજો બા, પણ તમારું જે આ વર્તન છે ને એ વર્તન ઠીક ન કહેવાય. એટલે હવે તું શીખવાડી મને કે મારે ઘરમાં કેમ વર્તન કરવું. બા, હું તમને શીખવાડતી નથી, તો તમને ખાલી વિનંતી કરું છું. ભાભીની આવી હાલત મારાથી નથી જોઈ જતી. એ આખો દી રોયા કરતા હોય છે. કહેવાય છે કે ઘરમાં વહુની લક્ષ્મી રૂપ કહેવાય. તો અને ઘરની લક્ષ્મી આખો દી આમને આમ રોયા કકડ કર્યા રાખે તો એ સારું કહેવાય? હું આપણા ઘરમાં લક્ષ્મી ટકે? હંધી ટકે. પણ આ તમારું જ્ઞાન તમારું પૂરતું રાખો. આ તમારું જ્ઞાન મને પીરસવાની કોઈ જરૂર નથી. બા, બે હાથ જોડું તમને, આવું અન્યાય એમની હારે ન કરો. કાલ સવારે દુઃખના દિવસો આવશે ને ત્યારે તમને હોત એવું લાગશે કે તમારું એવું કયું કરમ હતું કે જેના લીધે આ પીડા ભોગવો છો. ગોપીઓ, એટલે તમે એવું કહેવા માંગો છો કે હું કર્મ ખોટા કરું છું? તો ખોટા. મારે કોઈને સફાઈ દેવાની જરૂર નથી કે મારે કેવા કર્મ કરવા ને કેવા નહીં. બા, આ ખોટું છે. તમે એમને વાર તહેવાર પ્રસંગ ક્યાંય નથી જવા દેતા. બા, વિધવાને ક્યાંય ન જવાય. નિયમ છે ગામડામાં કે વિધવા બાયુને ક્યાંય પ્રસંગમાં ન જવાય, એટલે એ નહીં જાય. આવું ન કરો એમની હારે. એ જીવ છે,
એ કઈ નિર્જીવ નથી. એમનામાંય સુવાસ છે. એમને હાથમાં દુખાતો હોય, ભલે તમને કઈ નથી હકતા, પણ એમનો જીવ મૂંઝાતો હશે. બા, એમના નિહાકા લાગશે તમને. આવું હું કામ કરો છો? હાલ હવે હું કાંઈ નહીં કરું. તારી જેઠાણીની આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મુકાય એટલે અંધોઈ જાય. નો તારે કઈ જોવું કે હું એને હેરાન કરું છું, કે નો તારે દુખી થાવું કે મારી બિચારી જેઠાણી વિધવા થઈ ગઈ છે, મારી હાવ એને હેરાન કરે છે. આવું નો કરાય. તારે મને સમજાવવાનું આવે. સાચું કહેતા હતા ભાભી. ભેંસ પાસે ભાગવત છે. અરે 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 અરે, મારા દીકરાને કેવું પડશે કે તારી બાયડી હવે તારી માને એમ કહે છે કે ભેંસ આગળ ભાગવત કરે છે. બા, એટલે હવે તમે અમારા બે માણાના હોત ઝઘડા કરાવશો એમ? હંધુય થાય મારી સામે બોલશે, હંધુય થાય એટલે હું કહું છું ને ન્યા સુધીમાં સમજી જાજો. સારું બા, તમને ઝઘડા કરાવીને શાંતિ મળતી હોય ને તો હવે ઈ હોત કરાવી દો. આટલા કરમ તો ભૂંડા કરો જ છો, થોડાક વધારે. હીરાબા, હીરાબા, શું થયું ભાઈ? લો હારામાં પેટની પ્રસાદી છે. થોભો કાં તો અહીંયા બહાર આવી. આ પ્રસાદ લેવાનો હક એક વિધવાનો નથી. જાયાથી જા ઓરડામાં. અરે હીરાબા, આ કેવી વાત કરો છો તમે? હા? જો ભાઈ, આ અમારા ઘરનો મામલો છે અને તમે વચ્ચે ન બોલો ને તો સારું છે. કીધું ને જા ઓરડામાં. જરાક તો વિચાર કરો તમે. આ પ્રસાદી લેવી અને વિધવા હોવું એનો શું મતલબ છે? આ તમારી જેવા જુવાનીઓને ન ખબર પડે. આપણા ગામમાં નિયમ છે કે વિધવા બાયું કોઈ માણાની સામે ઊભું ન રહે અને પ્રસાદ હોતે ન લઈ શકે. હીરાબા, આ બધું જૂનું થઈ ગયું છે અને આ કોઈ ગામના નિયમ બનાવ્યો તો? ગૌઢા ગાંડા થઈ ગયા હતા. તમે એક જ જુવાન ડાયા છો કે તમે લોકો નિયમની વિરુદ્ધ જઈને હંધુય કરો છો કામ. લખાણ છે કે વિધવા હારે કેવી રીતના રહેવાનું, શું કરવાનું? કઈ બુક છે તમારી પાસે? ના, આ નિયમો ખબર નહીં. આપણા ગામડામાં લાગે છે કે મારા હાહુએ જ બનાવ્યા છે. વિધવા હોય એને વાર તહેવારમાં નહીં જવાનું. વિધવા હોય એનું સારા કામમાં જઈ ત્યારે મોઢું નહીં જોવાનું. હવારમાં મોઢું નહીં જોવાનું. વિધવા હોય એને પ્રસાદ નહીં લેવાનો, ઉમરા બાર પગ નહીં મૂકવાનો. હા બા, હજી બીજા કેટલાક નિયમ છે. હા, બા એ હીરાબા, આ જુઓ, ખોટું નહીં લગાડતા, પણ એક વાત કહું તમને. આ બધું તમે સાંભળેલું છે અને જે સાંભળ્યું છે ને એને તમે તમારા જ ઘરમાં આ મતલબમાં પાલન કરો છો, અનુકરણ કરો છો, આમની સાથે એવો વ્યવહાર કરો છો. સાવ ખોટું કહેવાય. આવું ન કરો. સાંભળ, તું આ છોકરાઓને ભણાવે છે ને ગામના, તે એમાં ધ્યાન રાખ. તારે કોઈના ઘરમાં ટાંટિયા આડા કરવાની કઈ જરૂર નથી અને જેમ જીવતા હોય ને એમ જીવવા દે. અને તું ક્યાં ને હું ઊભી ઊભી સાંભળે છે? હે, તને શોખ થાય છે એ ઊભું રહેવાનું? જા. અને જો ભાઈ, આ જે ગૌઢાના નિયમો છે ને એમાં જીવવા દો અમને. અમારે નિયમની વિરુદ્ધ જઈને કાંઈ ધંધીના નથી કરવા. આગળના મહેમાનને આ રીતે બોલાવો નહીં તો કઈ નહીં. અપમાન તો ન કરો. કાંઈ વાંધો નહીં. હા, મને ખબર છે કે એમનો સ્વભાવ પહેલેથી આવો જ છે અને એટલા માટે એ આવી રીતના જ વાત કરશે. લ્યો હીરાબા, આ પ્રસાદી ખાજો અને ભગવાનનું નામ લેજો. કદાચ ભગવાન તમને સદબુદ્ધિ આપે. માફ કરજો ભાઈ, તમારું આ રીતે અપમાન કર્યું. કાંઈ વાંધો નહીં. હાલીસ નીકળ્યા છે આજકાલના જુવાનિયાઓ. હું
ભણતર ઊંચા થઈ ગયા કે આ ગામડાના નિયમોની વિરુદ્ધ જાય છે. સદબુદ્ધિ તો તમને લોકોને આપવાની જરૂર છે, અમને નહીં. જો થાળી કેમ સમજે છે અને આ અંદર વહી જવાનું તો આમ કરતા વહી જાય છે ને હે તને કહું હા બોલો. હા આ બધું તે હું માંડ્યું છે હું હા બાની હામું કેમ તું લબ 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 બોલ છો હે કરી દીધી ફરિયાદ એમ ને? મેં હું લબલબ બોલી? જે જરૂરી હતું એ જ કીધું છે. મારી વાત સાંભળ તારે છે ને એ માથાકૂટમાં નહીં પડવા સમજે તું અને મારા બા જેમ કે ને એમ જ થાય. માથાકૂટમાં તો તમારે પડવાની જરૂર છે, મારે નહીં. ઘરમાં ખોટું થતું હોય ને તો એક દીકરા તરીકે તમારે બોલવું પડે. પછી તમારા બા હોય, ભાભી હોય કે હું હોય, જે સાચું હોય ને એ જ કહેવાનું હોય. બોલું તું તો મન માર બા કે ને એમ કરું બરોબર આ આવ્યો સમજી ગઈ કે નહીં? એટલે જ તો એ હવામાં ઉડે છે. ખબર જ છે કે હું ગમે એમ કરીશ મને કોઈ કહેવા વાળું છે જ નહીં. એને ખબર છે કે હું ગમે એવો અત્યાચાર કરું, ગમે એમ હેરાન કરું તો એને કોઈ રોકવા ટોકવા વાળું નથી. કોઈ નહીં રોકે સમજે તું? પણ તમે આંધળા છો, નથી ભારતા કે આ જે છે એ બધું ખોટું થાય છે તો એ તમને નથી ખબર પડતી? નહીં મને નથી ખબર પડતી. મારતે માં બીજા વગડાના વા મારી માં કે ને એ દાસુ તને એકવાર કીધું ને હે અને તું એ માથાકૂટમાં પડશો જ હું કામ? તમે મને એક વાત કહો, આજ ભાભીની જગ્યાએ તમારી હગી બેન હોત અને એ વિધવા થઈ હોત, એની હાહુ જો આવું વર્તન કરતી હોત તો તમે હાથ ઉપર હાથ દઈને બેઠા રહેત? એ બેન વાળી હવે સાનું મની રહી છે હો તું તારા ઘરમાં રહેવાનું છે ને હે? બસ આવી ગઈ છેલ્લી ધમકી. તારે ઘરમાં રહેવાનું છે કે નહીં? કા આ તમારી છેલ્લી ધમકી હોય છે, નહીતર કાઢી મૂકશો. હા ચૂપચાપ સહન કરું તો પડ્યા રહેવાનું છે, અને જો જરા કંઈક બોલી તો કાઢી મૂકવાની ધમકી આપવાની છે. હા કાઢી જ મૂકે એમ તને ખબર છે ને આપણે આપણા લગ્ન થયા એના કેટલા 9 મહિના જ થયા કઈ 9 વર્ષ જ થયા એટલે સાનું મને તને 3 ટક તને 2 ટાણા કઈ ખાવા નતા 3 ટાણા તું દાબશો બરોબર તો એ ખાટ પડી રહે ને એમ. તમારી માં નથી હેંચી તો તમે હું ભાભીની વ્યથા સમજશો. હા વ્યથા તો નકરી તારામાં જ ભરી લાગે છે સાનું મને રહેજે હો નકર આમ જો હાલતી કરી દે હાલતી. બાઈની વ્યથા બાઈ જ સમજી શકે, ભાઈઓ સમજત તો હું જોતું હતું. હા ભાભી જ્યારથી આમ તો જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી ધનો પનો કેમ નાખ્યું છે તને ખબર હે એને લગન છે ને હે ત્યારે 3 દિવસ થયા મારો પગ ખાઈ ગયો. એમનો વાંક. તમારા ભાઈ ગુજરી ગયા એ હોત એમનો વાંક. ખેતીમાં પાક નો થયો એમનો વાંક. ઘરમાં જે કાંઈ થાય ને એ બધાયમાં વાંક એનો. અને જો કંઈ સારું થાય તો તમારી માએ સારું કર્યું. અરે માં હું અમે બધા શું કહેવાય લકી રવી લકી અને આ ભાભી રહી ને એ અનલકી છે સમજી. અને તારે લકી રહેવું હોય ને તો આ સાઈડ રહેજે સામે ગઈ તો જો મરી જાય હો ધ્યાન રાખજે. હા અને મારી માં સામું તો એક શબ્દ બોલતી જ નહીં. નાની બવણી મોટી બવણી આમાં ધ્યાન રાખ ને બંસાકડી તેમાં. હેનું રોવાનું આવે છે? એક તો ઘરમાં ડખા કરાવે છે અને પાછા પલપલિયા પાડે છે. તારું પેટ નથી ભરાતું હજી આ ઘરમાં આટલી બધી માથાકૂટ કરીને અને આટલું બધું થઈ ગયું તોય? બા હું કર્યું છે મેં? મારો હું વાંક છે? એટલે કે તે હું કર્યું છે અને તારો વાંક શું છે? એમ તારો ઘણો બધો વાંક છે. તું આ દુનિયામાં આવીને એ જ મોટો વાંક છે. જો દુનિયામાં તું આવી જ ન હોત ને તો કઈ એવું થાત જ નહીં. પણ તું તારી દેરાણીને એવા તો હું કાન ભંભેણે છે
કે તારી દેરાણી મારી સામે આટલું બધું બોલે છે? ઈ હોતે ખાલી 9 મહિનાના લગ્નના સમયગાળામાં હે? બા હું હાસુ કહું છું, મેં એને કાંઈ નથી કીધું. તો એને એમ ખબર પડી ગઈ એ ભૂતકાળ જાણે છે કે એની જેઠાણીને કેવી હેરાન કરીએ છીએ, કેવું દુઃખ દઈએ છીએ. એ બધું જાણતી હશે, એને બધી ખબર પડી ગઈ એમને. અરે કીધા વગર એ મને કહેતી હતી કે તમે ભાભીને દુઃખ હું કામ દો છો? તો મેં તારી પર ક્યાં દુઃખના ડુંગર તોડી પડ્યા? હે બા હું સાચું કહું છું, મેં ગોપીને કાંઈ નથી કહ્યું. અને મને શું ખબર કે હું કરવાને તમને આ બધું કહેશે. મેં તો ઉલટાની એને ના પાડી હતી કે તું બાને આવું કશું કહીશ નહીં. તે તારી વાત માની લીધી હશે કદાચ, નહીં? તને શું લાગે છે કે તું તારી દેરાણી એટલે કે ગોપી વહુને આ હંધી વાત કરશે અને એ મને કંઈક 2 શબ્દ કહે તો હું સાંભળી લઈશ? હે? આ નહીં સંભળાય, સમજી? આ તારા કારણે મારા નાનકાની જિંદગી બરબાદ થઈ ને, તો મારાથી ભૂંડું કોઈ નથી, સમજી? અને નાની બોમને ચડામણી કરવાની કાંઈ જરૂર નથી. એટલે તું આ લક્ષ્મણ રેખામાં જ રહેજે. એનીથી બહાર નીકળવાની કોશિશ કરી છે ને, તો મારાથી ભૂંડી કોઈ નથી. બાપ, હાસુકા ભાભીને નહીં આવવા દે? કેવું લાગશે? ભાભીનો આવે ને હું જાઉં. શું થયું? હું તને પૂછું શું છું? આમ તને આ બાઈએ કીધું ને સત્સંગમાં આવવાનું? હા, હું નથી આવતી. લે કેમ? હું કેમ? મને ખબર જ હતી તું ભગવાનમાં છે ને માનતી જ નથી. આમ મોર છે. લે હું શ્રદ્ધામાં માનું છું, અંધશ્રદ્ધામાં નહીં. અને તમે ને તમારા માં આવા આંધળા વિશ્વાસમાં માનો છો, જેનું ક્યાંય લખાણ નથી, જેની ક્યાંય વાતો નથી, એવી ગાંડા જેવી વાતોને તમે રિવાજ બનાવી દીધા છે. એટલે આને તો બહુ કરી. આ પાછી તારી સોપડી એની જ ચાલુ રહેવાની હે? હા, જ્યાં લગન તમે ને બા નહીં સમજો ને ત્યાં લગન. આમ સાનું મને રે આમ મોર થા તને કીધું ને તો કાક તારામ બુદ્ધિ આવશે એવું મને લાગે છે. મારી વાત સમજો. બા એ ના પાડી છે ભાભીને કે એ સત્સંગમાં નહીં આવે. ઘરની મોટી વહુ સત્સંગમાં ન આવે અને હું નાની વહુ થઈને સત્સંગમાં બેસી જાઉં. હાસી વાત જ છે. આ બાએ કીધું ને કે ભાભી સત્સંગમાં નહીં આવે તો દુનિયાનો ગમે એ વ્યક્તિ આવે. આમ જો ભાભી સત્સંગમાં ન આવે એટલે ન જ આવે. હું લોટામાં લીટો મારી દઉં. તમે વિચાર તો કરો, આપણે અહીંયા 2 થી 3 કલાક સત્સંગમાં બેસશું અને ભાભી અહીંયા ઓયડામાં એકલા પુરાયેલા રહેશે. જો મારી વાત સાંભળ, આ બાખા હમણાં નથી રાખ્યા, ત્યાંથી ઓક્સિજન જાહે, મરી નહીં જાય ભાભી. તમારા ગામમાં કેવો રિવાજ છે કે જેમાં નાની વહુ છે એ બધા પ્રસંગમાં જાય, તહેવાર મનાવે, હોળી ધૂળેટી બધું હું મનાવું, અને ભાભી આખો દી ઘરમાં બેસીને ઢહેડા કરે, રોયા રાખે. એટલે ભાઈ એના કિસ્મત એના, સમજી? આવું ન હોય, ભગવાન ન કરે તમે 100 વરા ના થાવ, પણ કાલ સવારે મારી હારે આ દિવસો હોય તો હું ન જીવી શકું. દોઢ દાબી જાવ બાજરાનો રોટલો, ખબર છે ને હું કઈ આમ થોડો મરવાનો છું. લે સાચી વાત છે, ઉપરવાળાને હારા માણાની જ જરૂર છે, તમારા જેવાની નહીં. તમારા માં કે તમારી મામાં દયા નામનો કોઈ છાંટો જ નથી. હો વાતની એક વાત, મારે ન થાવ સત્સંગમાં, તમ તારે જાઓ. ભાઈ આમ સાનું મની મોર થાન ન કર આગળ તબડાઈ નાખે મારી મારી. લે મેં ના પાડી ને, મારે ન થાવ, મારાથી આવું નહીં ઝેરવાય. વાંધો નહીં. આમ જો તાર સામાન જેટલો તું લાવી છો ને બધોય લઈ લે અને તાર બાપાની હાલતી થા જા. ભગવાનની ન્યા નો આવે ને એ વ્યક્તિ મારા ઘરમાં હાલે જ નહીં. હાલ નીકળ જવા દે. શું કરવાનું? હા, આ કેવો ન્યાય છે તમારું? આ છે ને હસકાનો ન્યાય છે, સમજે? હા અલગ જ હોય. હવા ન્યાય ગમે ત્યારે ગમે ઈ કામ કરાવો એટલે થેલા પર બસ એક જ ધમકી આવડે છે તમને ને તમારી માને. હા ખબર છે કે વહુ પોતાના બાપની આબરૂ નહીં જવા દે, એટલે તમે ત્યાં જ દુખતી નસ ઉપર પગ મૂકો નહીં. હા, એટલે હજી રોવું હોય તો રોઈ લે, મંદિરે જવાનું છે બરોબર, એટલે ભગવાન ચલે તો હસ્તી કરી દે. હાલ પીઝા ઘેરમાં ઉપર હાલ. એટલે હાલ લે એમ કહું છું. લે
હા હવે આણે બહુ માથાકૂટ કરાવી. માફ કરજો માફ કરજો, ધ્યાન નહોતું મારું. કઈ વાંધો નહીં, ઉતાવળમાં હતા. હા, મંદિરે જવાનું છે તેમાં. મંદિરે? હા, અમારા ઘરનો આજે સત્સંગ છે. તમને આમંત્રણ નથી આવ્યું? હા આવ્યું હશે, પણ હું ભૂલી ગયો હોઈશ કદાચ. હા બરાબર છે. તો બધા પહોંચી ગયા છે ને તમે એક જ પાછળ રહી ગયા. મોડું થઈ ગયું તમારે. ના ના, મારા હાહુની હવે આવે છે, હું જાઉં છું. ઓકે. અને તમારા ભાભી? ઓરડામાં બંધ છે. પ્રસંગ તમારો છે તો પછી એ કેમ બંધ છે? મેં તેથી તમને વાત કરી હતી ને કે વાર હોય કે તહેવાર, સારા પ્રસંગમાં ક્યારેય મારા ભાભી ત્યાં હાજરી ન આપી હતી. મને એ નથી સમજાતું કે અમારા ગામડામાં તો આવો કોઈ રિવાજ નથી, પણ તમારા ગામડામાં કોઈનું નથી. અહીંયા કોઈને દુઃખ નથી લાગતું વિધવા હારે આવો વ્યવહાર કરે છે ત્યારે? ખોટું કહેવાય. અને અમુક ગામ છે એવા, એમાંનું એક ગામ અમારું છે જ્યાં હા તમારા ભાભી એક નહીં પણ ઘણા બધા વિધવાઓ છે. ઘણાની ઉંમર થઈ ગઈ છે, ઘણા હજી તમારા ભાભીની જેમ જુવાન છે, પણ છતાંય જીવન તો આવું જ જીવી રહ્યા છે એ લોકો. પણ અહીંયાના લોકોની માનસિકતા બંધાઈ ગઈ છે કે આ લોકોને બહાર નહીં કાઢવાના, આ લોકોને આમ નહીં કરવાનું, આ લોકોને તેમ નહીં કરવાનું. આ લોકો ફક્ત કામ કરવા માટે છે ને એ પણ ઘરના. હું તમને કેવી રીતે કહું કે આ બધાને સુધારવા બહુ અઘરા છે. મેં તો સાંભળ્યું હતું કે તમે હારાને સુધારી દો છો. ત્યાં સુધી મેં સાંભળેલું છે કે તમે ઘણાની મદદ કરો છો, તો હું એ બધું ખોટું સાંભળ્યું હતું મેં. એ પહેલા પણ આવું બની ગયું છે. મને આ ગામમાંથી બધા બહાર કાઢવાની તૈયારી કરી રહ્યા હતા, પણ છેલ્લે અંતે મેં બધાની માફી માંગીને કહ્યું કે હવે પછી હું એવું કાંઈ કામ નહીં કરું. ત્યારે પણ મેં આવું જ સાહસ કર્યું હતું. એક યુગલ હતું જે એકબીજાને પ્રેમ કરતા હતા અને મેં એમની મદદ કરી. બીજી વાર એવું બન્યું કે એક વિધવા સ્ત્રી હતી જે લગ્ન કરવા માંગતી હતી, પણ એના સાસુ સસરા નહોતા માનતા. એમના મા બાપને પણ વાંધો નહોતો, તો મેં એમને બગાડીને એમના મા બાપને સોંપી દીધી. ત્યારે પણ ગામ લોકોએ બહુ વિરોધ કર્યો હતો. મારા ઘરમાં અવારનવાર એ લોકો પથ્થરમારો કરતા હતા, મને હેરાન કરતા હતા. આ ગામનો હોવા છતાં આ ગામમાંથી કાઢવાની વાત કરતા હતા. ફરી પાછું મારે માફી માંગવાનો વારો આવ્યો. અને હજી તમે જે આ કહી રહ્યા છો ને એના ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર કંઈક પ્રયત્ન કરવો પડશે. મારે ફરી એકવાર માફી માંગવી પડે ને તું માંગી લેજો, પણ મહેરબાની કરીને મારા ભાભીને હવે આમાંથી છોડાવો. હું કંઈ કરી શકું એમ નથી. 9 મહિના થયા હું લગ્ન કરીને આવી એનું. બસ આટલા સમયમાં જીવ બાળવા સિવાય, દુઃખી થવા સિવાય કાંઈ નથી કર્યું. મેં કોશિશ કરી હતી, પણ મારી કોશિશ એટલે નથી હાલતી કેમ કે મારે આ ઘરમાં રહેવાનું છે. અને જો હું વધારે બોલું ને તો નથી ઈચ્છતી કે મારા બાપુની આબરૂ જાય. જો હું આ ઘરની વહુ ન હોત ને તો હું આ લોકોને ચોક્કસ પાઠ ભણાવત. મહેરબાની કરીને મારા ભાભીની મદદ કરો. એ બિચારા બહુ દુઃખી છે. એમને પિયરમાં કોઈ નથી અને હાહરિયામાં તો વાત જ નથી થાય એમ. એવું લાગે છે ક્યારેક કે આ ઘરના કામવાળી છે બસ. જાઓ ને તમે એમને લઈને મંદિર આવો ને. મને આમ એકલા અહીંયા મંદિર જતા પગ નથી ઉપડતો. હું એમનાથી નાની છું. હું બધા વાર તહેવારમાં જાઉં અને બિચારા ઘરના ઢેડા કરે. હા તો સારું ન કહેવાય ને. તમે ચિંતા નહીં કરો, તમે જાઓ મંદિરે, તમારા ભાભી આવી રહ્યા છે. હાજી? હા. ખૂબ આભાર. ભાઈ તમે? હા, ઘરમાં કોઈ નથી. ના, બધા મંદિરે ગયા છે.
મંદિરે ગયા છે? તો તમે અહીંયા શું કરો છો? એ મારાથી મંદિરે ન જવાય ને એટલે હું ઘરે છું. ન જવાય એવું કોણે કીધું? મારા સાસુ કહે છે કે વિધવા બાઈ હોય ને એ સારા પ્રસંગમાં ન જાય. અરે હા, તમારા સાસુ તો ગજબ છે હા. એટલે કે હીરાબા, હા, હું ચોરેથી નીકળ્યો તો એમણે મંદિરમાંથી મને બૂમ પાડીને કહ્યું કે આ જરાક મારી વહુને બોલાવી આવો ને. આ મંદિરે બધા આવી ગયા છે, એ એક નથી આવી. મારા હાહુએ એવું કીધું? હા પણ એ તો ના પાડતા હતા મને. હા, એ તો વાત છે કે તમને ના પાડીને ગયા તો પછી મને શું કામ કહ્યું હશે કે હા બોલાવી આવો એમને? એ સમજાણું નહીં મને તો. નાના ભાઈ, તમારી કઈ ભૂલ થતી લાગે છે. મારા હાહુ મને આવી રીતે ન બોલાવે. ન બોલાવે? નક્કી મતલબમાં તમને ખબર જ છે કે ન જ બોલાવે? પણ હું સાચું કહું છું, બોલાવ્યા છે એમને તમે. અચ્છા, હા, તો જાશો ને તમે? મારા હાહુએ મને બોલાવી હોય અને હું ના જાઉં એવું થોડી બને કઈ? હમણાં તમે જ તો કહેતા હતા કે મારાથી મંદિરનું પગથિયું ન ચડાય. હું વિધવા છું તો હવે તમારા સાસુએ કીધું તો ચડાશે. એમાં એવું છે ને કે મારા હાહુના વિરુદ્ધ હું કોઈ કામ નથી કરતી અને મારા હાહુએ જ કીધું હોય તો હું શું કામ ના જાઉં? બરોબર, એટલે કે તમારા હા સાસુમાં જે કહે છે એ પ્રમાણે તમે ચાલો છો. પોતાની રીતે પોતાના મનથી પોતાનું જીવન જીવી નથી શકતા, એવું થયું ને? ના ના ભાઈ, એવું કાંઈ નથી. હું તો જીવું જ છું ને. જીવો છો? અને તમે જીવન કહો છો? તમે જીવી નથી રહ્યા, દિવસોને કાપી રહ્યા છો કે જલ્દી આ દિવસો પૂરા થઈ જાય અને ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતા હશો કે હે ભગવાન, મને જલ્દી મોત આપી દે એટલે હું આમાંથી છૂટું. સાચું ને? હું તમને લેવા માટે જ આવ્યો છું. તમારે અત્યારે મારી સાથે આવવાનું છે અને મંદિરે પણ જવાનું છે. ચાલો મારી સાથે. મારે નથી આવવું. મેં તમને કીધું ને, આવું તો તમારે પડશે જ. ચાલો. પણ એમને જવાબ હું આપીશ, એની ચિંતા નહીં કરો કે આગળ શું થવાનું છે, એ બધું હું જોઈ લઈશ. તમને મારા પર વિશ્વાસ છે તો ચાલો એકવાર હિંમત કરો ને જીવતા શીખો. ચાલો. ભાઈ, મારે અંદર નથી આવવું. હું અંદર આવીશ ને તો બાને બહુ ખરાબ લાગશે અને એ પાછા મને મેણા ટોણા મારશે. એ બધું હું કામ વિચારો છો? હા, તમે જ્યારે ઘરે હતા ત્યારે તમને એમ નહોતું થયું કે બાને કંઈ વિચારવાની જરૂર હતી કે બાએ આવું મારી યારે હું કામ કર્યું? જરાય ચિંતા નહીં કરો. હા, ભગવાનના દર્શન કરવા, પ્રસંગમાં પડવું એ કંઈ ખોટી વાત નથી. તમે જાઓ, સત્સંગ કરો એ બધાની સાથે બેસીને. ના ભાઈ, મારામાં એટલી હિંમત નથી કે હું એ લોકો હારે બેહીને સત્સંગ કરું. ક્યારેક તો હિંમત કરવી પડશે ને. પોતાના માટે ક્યારેય નહીં લડો, હંમેશા સહન જ કર્યા કરશો. અરે કોક દિવસ તો હિંમત બતાવો. તમે તમારા સાસુને જવાબ નહીં આપો તો એ તો આવું જ કરતા રહેશે. એકવાર એમને પણ જવાબ આપવાની જરૂર છે. તો કદાચ બની શકે કે તમારી ઉપર આટલો દબાણ ન કરે. બા, હા બેટા. તમે તો કહેતા હતા ને કે આ વિધવાને ઘરે પૂરી દીધી છે, તો આ અહીંયા શું કરે છે? એટલે સમજાતું નથી કે આ કિસ્લાએ હા વહુને ઘરમાંથી બહાર કાઢી કેવી રીતે?
ઉભો રહે અસ્કા, હું જ જાઉં છું. બા બા કોણે કીધું તું તને કે તું મંદિરના દાદર ચડે એમ? હે, કોણે કીધું તું? મેં કીધું તું. તું કોણ છે અમારા ઘરમાં વહીવટ કરવા વાળો? હે, શું હીરાબા, આ તો ખોટું કહેવાય. જરાક તો વિચાર કરો. હા, તમારા જ ઘરનો પ્રસંગ છે, એ સત્સંગ કરી રહ્યા છો અને તમે એમને ઘરમાં પૂરીને આવતા રહ્યા હતા. હા, અને આ અમારા પરિવારનો સત્સંગ હતો, તો એમાં કોણ આવશે ને કોણ નહીં આવે એ નક્કી કરવા વાળો તું કોણ? અહીંયા તો શાંતિ રાખો. તમે વિચાર તો કરો કે આપણે ગામ વચ્ચે ઊભા છે અને આપણા જ પ્રસંગને બા આપણે બગાડશું. આજ ભલે ને બધાને ખબર પડી જ જાય, બરોબર? બાપ સમજાવો એમને, કહો કે શાંતિ રાખી, મારા સાંભળે છે. ભલે સાંભળે. આમ જો હું કહું છું, હમણાં જો આનું છે ને ફિલ્મ છે ને બહાર પડશે બધું. હા, કેટલા સમયથી બેન હાલતું તું? હે, હું બોલે છે એનું ભાન છે તને? મને બધી ભાન છે હો, બધી ભાન છે બા. પહેલા તો તું મને એમ કે તું કોને પૂછીને આ મારી ઘરની વહુ એટલે કે વિધવાને આ મંદિરમાં લાવ્યું? કોઈને પૂછવાની રાહ નથી જોઈ. મને વિચાર આવ્યો કે તમે બધા અહીંયા છો, એમનો શું વાંક છે કે એમને ઘરે રહેવાનું, અને એ પણ આમ તમે જેલમાં પૂરી દેતા હોય એટલા પૂરી દેવાના. આમ જો, અમારા ઘરમાં અમારા પરિવારમાં અમારે શું કરવું અને શું ન કરવું એ હંધુય અમને જાણ છે. જો એવું જ હોત તો અમે અત્યારે આને લઈને આવ્યા હોત. એક વાતનો જવાબ આપશો હીરાબા? આ તો ભગવાનનું કાર્ય છે ને, તો પછી ભગવાનના કાર્યમાંથી તમને એમને કાઢી કેવી રીતે શકો? તને શાસ્ત્રની ખબર ન પડતી હોય તો શાંતિથી બેહી રહેવાનું. બાપ શું ફેર પડે છે? હવે આવી ગયા છે તો આપણે આપણું કામ શરૂ કરી દઈએ ને. અંધાય રાહ જોવે છે મંદિરમાં. કા તું અમારા ઘરની વહુ બનીને નવો ચીલો ચિતરવા માંગે છે? બાપ આમાં ચીલો ચિતરવાની ક્યાં વાત છે? તો હવે આવી જ ગયા છે પછી હું માથાકૂટ કરવાની? કદાચ એવું તો નથી ને, કદાચ એવું તો નથી ને કે તારી જેઠાણીને આન્યારે પ્રેમ થઈ ગયો હોય અને એનું કીધું હંધુય કરતી હોય, કીધું હોય કે હાલ હું તને લઈ જાઉં છું, કોઈ બોલે તો હું બેઠો છું. હીરાબા, જરાક વિચાર કરો કે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે એ સારી વાત ન કહેવાય. બા વિધવા વહુને ઘરનો ઉમરો નહીં ઓળંગવાનો, પણ વિધવા વહુને ભર બજારે ચાર ચોક વચ્ચે લાવીને એની આવી બેઇજ્જતી કરવાની, આમ પર પુરુષારે એની હરખામણી કરવાની. હવે તમારા ઘરની કે તમારા પરિવારની આબરૂ નથી જાતી? ના ના, આ ગામમાં ખબર પડે ને કે આની મોટી વહુ કેવી છે. આ જો ગામવાળા હવે કહેતા નહીં કે હીરાબા તમારી વહુનો વાંક નહીં પણ તમારો વાંક છે એમ. આ જોયું ને, આ કિસ્લો આપણા ગામનો થઈને આપણા ગામના નીતિ નિયમનો ભંગ કરે છે. તમે બનાવેલા નિયમોને હું નથી માનતો. ને રહી વાત તો આ તમે જાતે કરીને તમારા ખોરડાની આબરૂને કાઢી રહ્યા છો. તમને દયા, તમારામાં સમજણ અને ભણતરનો તો ખૂબ જ અભાવ છે. કારણ કે નથી તમારો દીકરો સમજતો કે નથી તમે. હીરાબા, મારા ઉપર તમે જે આરોપ નાખ્યો છે ને, તો હું પણ તમને કહી દઉં, એમનો કઈ વાંક નથી. અને આજથી બેન, હું તારી સાથે છું. આ લોકો તને જીવન જીવવા નહીં દે. ને તારી ઉંમર જ શું છે? બસ નાની ઉંમરે વિધવા થઈ ગઈ તારો ગુનો એવું નથી. તને પણ બધો હક મળવો જોઈએ. તું પણ જેમ પહેલા રહેતી હતી એમ રહેવી જોઈએ. તું ચિંતા નહીં કર. તમે કહો છો ને કે પ્રેમ છે, હા છે પ્રેમ. શું? એક ભાઈ અને એક બેન,
ભાઈ બહેનનો સંબંધ સાથેનો પ્રેમ છે. આ બધાની સામે હું આજે કહી રહ્યો છું કે આજથી આ મારી બેન છે. તમે જે મને આ સંભળાવ્યું, મારા ઉપર જે આરોપ નાખ્યો છે ને, હા એનો જવાબ આપી રહ્યો છું તમને. તમારો ખૂબ ખૂબ આભાર. હું તો કહું છું કે મહેરબાની કરીને ભાભીને તમે તમારી હારે લઈ જાઓ. અમારા ઘરમાં વહુને લક્ષ્મી નહીં, કામવાળી માનવામાં આવે છે, એમની ગુલામ માનવામાં આવે છે. ભાભી ઉપર તો જેટલો અત્યાચાર થયો ને, એટલો અત્યાચાર તો કોઈ દુશ્મન ઉપર સહન ન કરે. પણ ખરેખર આ દુનિયામાં આવા લોકો છે ને, તો હારોહાર તમારા જેવા લોકો છે કે જે કંઈક નવા વિચારો ધરાવે છે, આવા નોંધારાનો આધાર બને છે, નિરાધારનો આધાર બની જાય છે. મહેરબાની કરીને આ ભાભીને તમારી હારે લઈ જાઓ અને અમારા હારે નથી રાખવા. ના ગોપી, મારે ક્યાંય નથી જવું. હું આ ઘરમાં રહીને આ ઘરનું સારું નથી કરી શકી અને હું નથી ઈચ્છતી કે આ ભાઈના ઘરે જઈને પણ હું એમની પર બોજ બનું. હું આ ગામ છોડીને વહી જઈશ. કોઈ બેન ભાઈ ઉપર બોજ નથી હોતી. હું છું ને તારી સાથે બેન. હું તારા ફરીવાર લગ્ન કરાવીશ, અને એ પણ ધામધૂમથી. હવે આ વિધવાની આરે કોણ લગ્ન કરશે? હે, કોણ કરશે? કંકોત્રી મોકલી આપીશ, ત્યારે જોઈ લેજો કે કોણ લગ્ન કરશે. એમ તમારી જેવા ખરાબ માણસો હોય ને, એમાં દુનિયામાં સારા માણસો પણ છે જ. અને હું મારી બેન માટે યોગ્ય માણસને ગોતીને રહીશ. આમય તે તમે તો એવું જ ઈચ્છતા હતા ને કે ભાભી એમના પિયર જતા રહે. એમના પિયરમાં તો કોઈ નથી, પણ હવે એમના પિયરમાં એક ભાઈ છે, એમને તમારી હારે લઈ જાઓ, તમારી હારે જ રાખજો. ભાભી, હવે તમને દુઃખ દેવા વાળું કોઈ નથી. તમે શાંતિથી એમની હારે રહો. અહીંયા રહેશો ને તો રોજ બસ આહુડા સિવાય કંઈ નથી મળવાનું. જેટલું તમે ખાતા પીતા નથી ને, એટલું તો તમે ઘરમાં બેસી હોય. પણ હવે તમારા હસવાના દાડા આવ્યા છે. કોઈ તમારા હારે હોય કે ન હોય, આવો ભાઈ તો તમને મળ્યો ને. એટલે જ કહેવાય છે ને કે જેનું કોઈ ન હોય ને, એનો ભગવાન હોય છે. ભગવાન ભલે સાક્ષાત નો આવે બા, પણ કોકને ને કોકને નિમિત્ત તો કરે જ છે. તમે કોને સમજાવો છો અને શું કામ સમજાવો છો? તમારે તો એ જ ઘરમાં રહેવાનું છે. તમે વધારે નહીં બોલો. એ લોકોને જવાબ મળી ગયો છે. અને હજી પણ તમને કઈ પ્રશ્નો થતા હોય ને, તો હવે સીધા મારી પાસે આવજો, આમની પાસે નહીં. સમજ્યા? ચાલ બેન, મંદિરમાં જઈએ. હા બોલ કિશન, તું આને મંદિરમાં નહીં લઈ જઈ શકે, સમજો? હીરાબા, હવે આ તમારા ઘરની વહુ નથી રહ્યા, મારી બેન છે. એટલે મારી બેન ગમે ત્યાં જઈ શકે, કોઈ એને રોકી નહીં શકે. તમે તો એવું કહેતા હતા ને કે આ ભાઈરિયા ઈ ભાભી હામું એવી નજરે જોવે છે, એટલે કંઈક લફડું બફડું કરવા માંગે છે અને પ્રેમમાં છે. તમે કહેતા હતા ને બા, પણ એવું નહોતું. તમે બે વેમમાં હતા. ભાભી ક્યાંય પ્રેમમાં નહોતા.